આજ તો આને સાવણાવાલાના ભાઈ બરુસવાલા કીધું તો ગરમ થઈ ગયો આપણી માં. જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 99 ને આજ હતી આપણે ઓફિસે રજા એટલે નીકળી ગયા હતા ભાઈબંધના ઘરે જવા, કેમ કે જવાનું હતું બહાર. એટલામાં જ આપણને ગાય માતાના શકન થઈ ગયા. ગાય માતાના શકન થાય એટલે સવારમાં કંઈક સારું તો થાય જ. તે એટલામાં જ આપણને ખાંડીપોળા બંકો ભેગો થઈ ગયો. બંકાનો વિડીયો ઉતારતા તો એ ભાન ભૂલી ગયો. ઘડીકમાં આમ જવા માંડ્યો ને વાંહે થયા હતા આમ જવા માંડ્યો. મેં કહું આનું મગજ બેન મારી ગયું લાગે. વાત તો સહી ભાઈબંધના ઘરે આવીને જોયું તો અહીંયા તો ડાયરો જામ્યો તો ડાયવરોનો. ઓલાને કીધું જવું નથી કે હાલ જાવી જ તે કે. પછી અમે 5 જણા નીકળી ગયા એની ગાડી લઈને બીજી ગાડી લેવા માટે, કેમ કે જવાનું હતું આપણે હમી કરાવવાનું. રિલાયન્સના પંપે આવીને લઈ લીધી ગાડી. ત્યાં ડ્રાઈવર જો અમારા પિન્ટુભાઈ ઓલી કોરનું બાયણું ખોલીને કરી ગયા અંદર. આની કોરનું ન ખોલ્યું છે ને ઇન્ટેલિજન્ટ. હજી સુનગરમાં જુડિયો ખુલ્લું નથી ને ગીધાભાઈ 3 જોડી જુડિયોમાંથી લઈ આવ્યા. પાછા કે આપણી ઓળખાણ બહુ ઊંચે હતી. મેં કહું તમને દાઉદે ઓળખે ને. એટલામાં તો આ હંસાબેન ઓલા હાવેણા વાળા ને આ વૈભવસિંહ બુરુસવાલા બાબા. બુરુસવાલા બાબા કીધા તો આપણને મારતો જાય ને કંચના જેવા દાંત કાઢતો જાય. મને ઘડીક બીક લાગી જાય. હજી બુરુસવાલા બાબાનું પૈતું તો આની કોર બગડા છટી બોલી જાય. 10 રૂપિયા હાટું ખીચા ફાડી નાખશે આરિયા. બે લપ ન કરશો, વિમલ ખવરાઈ દઉં. બોલો જુબા કેસરી. અને પછી માન બધું ગાડીનો વહીવટ પતાવીને આપણે થઈ ગયા ઘર બાજુ રિટર્ન, કેમ કે હવે લાગી હતી ભૂખ. 1 વાગી ગયો તો. વિડીયો જોવાની મોજ આવી હોય તો ફોલો કરતા જઈજો ને યુટ્યુબમાં આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો. આજના વ્લોગમાં એટલું જ તે. મળીએ કાલે. જય માતાજી.